નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે બદલો લે એવી દરેક ભારતીયના મનમાં દ્રઢ ઈચ્છા થઈ ચૂકી છે। દેશવાસીઓના આક્રોશને સરકાર એટલો જ સારી રીતે સમજે છે જેટલા કે હુમલામાં મૃત્યુ પામેલા અને સેનામાં દુશ્મન સામે લડતા શહીદ થયેલા એ પરિવારજનો સમજે છે। આવો કોઈ પણ હુમલો થાય ત્યારે દેશની અંદર પણ કેટલાક એવા તત્વો સામેલ હોય છે કે જેની મદદથી આ ષડયંત્રને અંજામ આપવામાં આવતો હોય છે। આવા જ લોકોને કેટલીક વખત આપણે ઓળખવાની જરૂર હોય છે। હું વાત એટલે કરી રહ્યો છું કે બાંગ્લાદેશી એ ઘૂસણખોરોને સરકારે, પોલીસે આપણે પહેલા ઓળખવાની જરૂર હતી, જેમણે 2010 થી ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ જમાવ્યું અને અમદાવાદના એ ચંડોળા વિસ્તારને મિની બાંગ્લાદેશ બનાવ્યું। 26 લોકોના જીવ ગયા અને સરકારે પાકિસ્તાનીઓને હાંકી કાઢવાની જે મુહિમ ઉપાડી, અભિયાન ઉપાડ્યું, જે ચંડોળા તળાવમાં ઘૂસતા તમારા કે મારા જેવો માણસ, સામાન્ય માણસ એ હંમેશા ડરે છે। લોકલ પોલીસને જવું હોય તો પણ વિચાર કરવો પડે। વીજળીની કંપનીઓ બિલ ન ભરાયા હોવા છતાં કનેક્શન કાપતા 100 વખત વિચાર કરે। એ વિસ્તારમાં ઘૂસીને હજારો બાંગ્લાદેશીઓની ઓળખ કરવી અને એમની મિલકત પર બુલડોઝર ચલાવવું, એના માટે એ ખૂબ બધી તૈયારીઓની જરૂર પડે છે। આ ઘૂસણખોરોથી ચાલતી એ આતંકી પ્રવૃત્તિ, તેમનાથી ચાલતા સેક્સ રેકેટ કોઈનાથી છુપા નથી। તો સવાલ એ છે કે અમદાવાદ મિની બાંગ્લાદેશ બન્યું ત્યાં સુધી આ રાહ જોઈ કોણે? ઘૂસણખોરો વસતા ગયા અને બાંધકામ થતું ગયું તો એના માટે આખરે જવાબદાર છે કોણ? અને ઘૂસણખોરોને ઓળખી કાઢ્યા, એમની મિલકત નેસ્ત નાબૂદ થઈ, પણ હવે આગળ શું? આ તમામ વિષયો, આપના સવાલો, એના ઉપર આજનું મહામંથન કરીએ। તો જ્યારે ગઈકાલે મહામંથનમાં આપણે મળ્યા ત્યારે એ વાત કરી કે એ સામાન્ય અમદાવાદની સુરક્ષા કરવાની જે લોકોની જવાબદારી છે એ લોકો અડધી રાતે એ ચંડોળા તળાવમાં એ ત્રાટક્યા, મોટી ટીમો લઈને ગયા તો ખબર પડી કે અહીંયા કેટલા બધા લોકો એવા વસી રહ્યા છે જેમને અમદાવાદ, ગુજરાત અને ભારત સાથે કોઈ લેવા દેવા નથી। તો એ ગઈકાલની વાત હતી। આજે જ્યારે એ પોલીસ એમાં પડી, અમારા કેમેરા પહોંચ્યા અને બુલડોઝર અને એ ટ્રક પણ પહોંચ્યા તો ખબર પડી કે આખરે એવા લોકો ત્યાં રહે છે કે પોલીસને પણ ત્યાં જતા વિચાર કરવો પડે। અત્યાર સુધીમાં એવા કેટલાય મોટા ગુનાઓ બન્યા કે જેના તાર એ વિસ્તારમાં જોડાયેલા છે જ્યાં એ ગુજરાતનો કે ભારતનો નાગરિક એ રહેતો નથી, પણ બાંગ્લાદેશના નાગરિકોનું એ વિસ્તાર પર વર્ચસ્વ છે। તમને જાણીને એ પણ નવાઈ લાગે કે અમદાવાદની બિલકુલ મધ્યનો વિસ્તાર કહી શકાય, એની આગળ પણ 25 કિલોમીટર જેટલું અમદાવાદ છે ને એની આ બાજુ પણ 20-25 કિલોમીટર જેટલું અમદાવાદ છે ને એની વચ્ચે એક ખૂબ મોટો વિસ્તાર એ અત્યાર સુધી મિની બાંગ્લાદેશ કહેવાતો રહ્યો। પણ પોલીસ જ્યારે આજે પહોંચી તો કેટલીક વાતો એણે જાણી જે હું તમને કહું છું। પોલીસ એવું કહી રહી છે કે થોડા મહિના પહેલા ગુજરાતના આતંકવાદ વિરોધી દળે, ATS એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એ અલકાયદાના 4 આતંકવાદીઓને આ વિસ્તારમાંથી પકડ્યા હતા। તો જ્યાંથી પકડ્યા એનું ઘર પણ એ ગઈકાલ રાતના આ ઓપરેશનમાં પોલીસે અને મહાનગરપાલિકાએ એને ડેમોલિશ કર્યું છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ અત્યારે આ કેસમાં તપાસ કરી રહી છે। જે 4 અલકાયદાના આતંકવાદીઓ, ઇન્ડિયાનું એમણે એક યુનિટ બનાવ્યું હતું જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂકેલો છે, એના એ 4 આતંકવાદીઓને આપણી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એ આ વિસ્તારમાંથી પકડ્યા હતા। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અત્યારે એ કેસની તપાસ કરી રહી છે। પોલીસનો રિપોર્ટ એવું પણ કહે છે કે બાંગ્લાદેશની જેલમાંથી હમણાં શેખ હસીનાને એ લોકોએ બરતરફ કર્યા અને એના પછી શેખ હસીના ભારતમાં આવ્યા તો જે સરકાર આવી એણે કેટલાય બધા એવા ખૂંખાર ગુનેગારોને એણે એની જેલમાંથી છોડી દીધા। તો જેવા એણે બાંગ્લાદેશની જેલમાંથી છોડ્યા અને એનું એ ભારતમાં પ્રવેશવું અને ભારતમાંથી પણ એ આપણા અમદાવાદના આ વિસ્તારમાં જ્યાં આજે પોલીસે ડેમોલિશન કર્યું, મહાનગરપાલિકાએ ઘર તોડી નાખ્યા, એ વિસ્તારમાં પહોંચવું એ ખૂબ સ્વાભાવિક હતું એવું પોલીસનો રિપોર્ટ કહે છે। અને એમાંથી કેટલાક ખુખાર આતંકવાદીઓ આ વિસ્તારમાં
ઘૂસવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે અને એને રોકવામાં એ પોલીસને સફળતા મળી હશે એવું પોલીસ કહે છે. પોલીસ એવું પણ કહે છે કે ડ્રગ કાર્ટેલમાં આ વિસ્તારના કેટલાક એવા તત્વો સામેલ છે અને ડ્રગને રિલેટેડ કેટલાક ગુનાઓના ક્રાઇમ કેટલાક ગુનાઓ એ સીધા આ વિસ્તાર સાથે કનેક્ટેડ છે. તો જેટલા પણ ડ્રગ કાર્ટેલમાં અમદાવાદ અને ગુજરાતની પોલીસે લોકોને પકડ્યા છે એના કોઈને કોઈ તાર એવું કહે છે કે અહીંયા સુધી જાય છે. તો એ પહેલગામમાં 26 આપણા એ નિર્દોષ ભાઈઓનો જીવ ગયો એની પહેલા જેટલા પણ કેસમાં પોલીસને લાગ્યું હશે કે અહીંયા ડ્રગ કાર્ટેલ ચાલી રહી છે, પ્રોસ્ટિટ્યુશન ચાલી રહ્યું છે, કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે, આતંકવાદીઓની છુપાવવાની આ કોઈ જગ્યા બની ચૂકી છે, તો એ કેસમાં પોલીસે એની તપાસ કરી હશે અને તો જ હું માનું છું કે 3-4 દિવસમાં એ શક્ય બને કે આટલી મોટી જે જગ્યા છે એને ખુલ્લી કરે. એક વાત આ ઘટના પરથી એ સમજવાની જરૂર છે. એક વ્યક્તિ છે, અત્યાર સુધીમાં તો તમે પણ ચેનલોના માધ્યમથી એ માણસનું નામ સાંભળી ચૂક્યા હશો, જેને લલ્લા બિહારી કહે છે. એનું મૂળ નામ મહેમૂદ પઠાણ છે. એના છોકરાની ધરપકડ તો કરી લીધી છે. આ ભાઈને અત્યારે પોલીસ અત્યારે પૂછપરછ એની કરી રહી છે. એની સ્ટોરી એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એ માણસ બિહારથી અજમેર ગયો, રાજસ્થાનથી માત્ર 20 વર્ષ પહેલા એ અમદાવાદ આવ્યો. આજે તમે જ્યારે એ પોલીસનું ડ્રોન એના એ વિસ્તાર ઉપર ઉડ્યું ત્યારે ખબર પડી કે 2012નું એનું પોતાનું ફાર્મ હાઉસ છે. અમદાવાદ જેવા શહેરમાં કોઈક મધ્યમ વર્ગનો માણસ ભણી ગણીને ગરીબ પરિવારનો દીકરો કે દીકરી પણ આવે અને 20 વર્ષ જાય એની જિંદગીના, તો માંડ એક નાનકડું એ મકાન લઈ શકે. અને એમાંય જો એની પાસે ગાડી આવી તો ગામ વાળા એવું કે આ અમદાવાદમાં જઈને સફળ થયો. તો આપણે બેઝિક નેસેસિટી, સાવ નાની જરૂરિયાત પણ આપણી 20 વર્ષે આ શહેરમાં પૂરી થાય તો કોઈ આપણને સફળ કે. પણ તમે વિચાર કરો, જેની પાસે કોઈ શિક્ષણ નથી, જેની પાસે અમદાવાદમાં કોઈ બેઝ નથી, જેની પાસે અહીંયા એને કોઈ ફેક્ટરીમાં નોકરી રાખે એવી કોઈ વ્યવસ્થા નથી, જેના માટે એના કોઈ વડવાઓએ કોઈ અહીંયા કોઈ એવો ધંધો એના માટે જમાવી નથી રાખ્યો, એ વ્યક્તિ માત્ર 20 વર્ષમાં એ અમદાવાદમાં શું કરી શકે, એ ખોટા કામો કરીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ પોલીસ અત્યારે જેની પૂછપરછ કરી રહી છે એ લલ્લા બિહારી છે, મહેમૂદ ખાન પઠાણ છે. એ એવું કહે છે કે 2012નું ફાર્મ હાઉસ તો હતું જેની અંદર આ ભાઈ રહેતા હતા, પણ આ વિસ્તારમાં કોઈને મકાન ભાડે લેવું હોય તો એને મળવાનું, દુકાન ભાડે લેવી હોય તો એને મળવાનું, કોઈને રિક્ષા ચલાવવી હોય તો રિક્ષા ભાડે એ આપે, ઘોડા ભાડે એ આપે, ગોડાઉન ભાડે એ આપે. એને ખબર પડી કે બંગાળથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ વિસ્તારમાં આવે છે, તો એને એમાં ધંધો દેખાઈ ગયો. રેશન કાર્ડ અને આધાર કાર્ડ કરાવવાની ફેક્ટરીઓ ખોલી નાખી. અને ગઈકાલે જે સવાલ મને થતો હતો એ આખરે આજે પોલીસ જ્યારે ત્યાં પહોંચી એને પકડ્યો. અગાઉ પણ કોઈ ગુનો નોંધો હશે, કદાચ એમને ખબર હશે કે આ કામ અહીંયા ચાલી રહ્યું છે, આટલું જલ્દી એને પકડી લીધો કે આખરે રેશન કાર્ડ અને એમના આધાર કાર્ડ બનાવે છે કોણ? આટલા બધા લોકો જો એ વિસ્તારમાં રહેતા હોય, એક કોઈ કોર્પોરેટરને રસ હોય કે ભાઈ આ એના મત થઈ રહ્યા છે અને કદાચ એનું જીતવા હારવાનું કારણ પણ હોઈ શકે, એવું કહે છે કે ઘણા બધા લોકોને એમાં રસ હતો કે અહીંયા આ કમ્યુનિટી એ વસે. પણ આવા લોકો જે બધાને ખબર પડે, માનો કે એ વિસ્તારમાં કોઈ જાય અને કોઈને કહે મારે અહીંયા રહેવું છે, તો કોઈ કહેશે કે આ ભાઈને મળો, તો હવે એ તો બધાને ખબર હોય, પોલીસને ખબર હોય, મહાનગરપાલિકાને ખબર હશે અને ત્યાંના સ્થાનિક લોકોને ખબર હશે. 20 વર્ષમાં એક આખો વિસ્તાર એના કબજામાં આવી જાય, હું માનું છું કે આનાથી મોટી એ કોઈ ખતરનાક ઘટના ના હોઈ શકે. આજે જ્યારે આ એના ફાર્મ હાઉસ ને એમાં પોલીસ પહોંચી, એ તોડી નાખ્યું, હવે એની ધરપકડ પણ કરશે ને આગળ એની સામે બીજા મોટા ગુના પણ નોંધશે એવી આશા આપણે રાખીએ છીએ. ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આગળ જતા અમદાવાદમાં આવા લલ્લાખાનો એ પેદા થાય નહીં. પોલીસને અડધી રાતે એમના ઘરે રેડ કરવી ન પડે. રાધર જે ખોટા કામો માટે જે લોકો જતા હશે, જેમને ખબર હશે કે શું પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થઈ રહી છે. મેં કીધું કે એકલો માણસ તો જઈ પણ ના શકે, કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સીનો કોઈ એક અધિકારી કે કર્મચારી એકલો તો જઈ પણ ના શકે. એ સ્થિતિ એવા વિસ્તારમાં આવા લોકોએ પોતાનું આવડું મોટું સામ્રાજ્ય જમાવીને બેસે
આપણે એવું કહીએ કે દેર આયે દુરસ્ત થાય, ગમે ત્યારે શરૂઆત તો થઈ. હવે તમે એ વિસ્તારને ચોખ્ખો કરો. આ બધી સરકારની જમીનો છે, એ જાહેર લોકોની વ્યવસ્થાઓ માટેની એ જગ્યાઓ છે, એને ખુલ્લી કરી અને આગળ જતા સૌથી મોટી વાત જે મારો ને તમારો કન્સર્ન હોવો જોઈએ એ છે કે આપણી સિક્યુરિટીને થ્રેટ હોય એવા લોકોને એ હવે અહીંથી ડિપોર્ટ કરવાનું કામ એ ધીમે ધીમે થવાનું છે. તો સૌથી પહેલા હું ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ આજે આ ઓપરેશન વિશે બોલ્યા. એ ઓપરેશનમાં જોડાયેલા જે હજારો પોલીસમેન છે એને પણ હું અહીંથી બિરદાવું છું કે એટલીસ્ટ તમે લોકોએ ત્યાં જઈને કોઈક એવું કામ કર્યું કે એક અમદાવાદનો સામાન્ય માણસ કે ગુજરાતનો નાગરિક એ આસપાસ થશે કે હવે જે કંઈ તમે કર્યું એ આગળ જતા મારે કંઈ કોઈ જગ્યાએ ક્યાંય ડરવાની કે મને ભય થાય એવી વાત નહીં રહે. તમે હવે આગળ એવા કોઈ કોન્ક્રીટ પગલાં લેશો. શરદ સિંઘલને સાંભળીએ કે એ કયા 3-4 મુખ્ય મુદ્દાઓ છે કે એમને આ ડિમોલિશન આટલા મોટા સ્તરે એ પહેલગામ હુમલા પછી એ એમને કરવું પડ્યું. આપણે એ સાંભળીએ. 2022માં ગુજરાત ATS દ્વારા 4 AQIS અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત ATSને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહેલ છે. એના પછી ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ, અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, MDનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો. અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા, જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી. અને આજે પણ લાલો બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા AC રૂમ હતા અને અત્યારે जो बांग्लादेशी लड़कियों को पकड़ा गया है એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. તો આ વિસ્તારમાં પોલીસે જે રેડ કરી, જે લોકોને પકડ્યા અને ડેમોલિશન કર્યું, એની સામે કેટલાક લોકોએ ગુજરાત હાઈકોર્ટને કીધું કે આ અમારા રહેવાનો જીવવાનો અધિકાર છે. પણ કેટલાક સમયથી ગુજરાતમાં જેટલા પણ ગેરકાયદે વસવાટના મામલાઓ હાઈકોર્ટ સુધી પહોંચે છે, હાઈકોર્ટ એમાં સ્ટેન્ડ લે છે કે ગેરકાયદે છે તો એ સ્ટે નહીં આપે. મહાનગરપાલિકા કે સરકાર એને તોડી રહી છે તો એ સાચી દિશામાં તોડી રહી છે. એ સ્ટેન્ડ ગુજરાત હાઈકોર્ટ લઈ રહી છે. અગાઉના ઘણા બધા કિસ્સાઓમાં મારે કહેવું જોઈએ કે એવું થતું હતું કે એ જાહેર વ્યવસ્થાની વાત છે, હજારો લાખો નાગરિકોને નડતી મુશ્કેલીઓની વાત છે અને છતાં પણ એમના ઈરાદાઓ એટલા બધા આશ્વસ્ત હતા, એટલો બધો એમને દ્રઢ એમને એ ભરોસો હતો કે હાઈકોર્ટમાં જઈએ, કોર્ટમાં જઈએ એટલે તરત સ્ટે મળી જાય. જ્યારે કે એ રોડની ઉપર એ દબાણ કરીને બેઠા હોય, જ્યાંથી હજારો લોકો, શહેરના લાખો લોકો એ પસાર થતા હોય. તમે રોજના ગણો તો હું માનું છું કે લાખો લોકો પસાર થતા હોય એવી જગ્યાઓના કિસ્સાઓમાં ઘણી બધી વાર બન્યું છે. પણ હું એ કિસ્સાઓને અત્યારે નથી ટાંકતો. છેલ્લી 5-6 વાર હાઈકોર્ટમાં જ્યારે પણ
એ અરજીઓ ગઈ છે કે અમારો જીવવાનો અધિકાર છે ને રહેવાનો અધિકાર છે, તો ગેરકાયદે રહેતા લોકોને, દબાણ કરેલા લોકોને એ હાઈકોર્ટે એવું કીધું છે કે ભાઈ તમારી અરજી એ માન્ય નથી, જે કંઈ થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે. અને એવા સમયે સરકારની પણ મોટી જવાબદારી બને છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની પણ ખૂબ મોટી જવાબદારી બને છે કે જ્યારે એ કોઈનું ઘર તોડે તો એની એક દેશના કાયદા કાનૂનમાં જે કોઈ પ્રોસિજર છે એને અમલી બનાવીને તોડે. અને કદાચ એ થતું હશે ને એના કારણે જ હાઈકોર્ટ એ તગેડી મૂકે છે કે આવી કોઈ અરજી અમે સાંભળવાના નથી. આજનો આપણો મુદ્દો છે કે અમદાવાદમાં મિની બાંગ્લાદેશ બન્યું કેવી રીતે. આપણી સાથે 5 વક્તાઓ છે. મહેશભાઈ કસવાડા છે, સાવરકુંડલાના ધારાસભ્ય છે. નાગજીભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતા છે. જીતુભાઈ સોલંકી છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે. ઉવેશભાઈ મલિક છે, પોતે મુસ્લિમ અગ્રણી છે, એડવોકેટ પણ છે. આરસી પટેલ સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. તો સૌથી પહેલા પટેલ સાહેબ, હું તમારી પાસે આવું છું કે જ્યારે ગઈકાલે મહામંથન કરવા હું અહીંયા આવ્યો તો યસ, હું આપને પૂછું છું પટેલ સાહેબ કે ઘણી બધી વાતો એવી હતી કે ગુજરાતનો, અમદાવાદનો નાગરિક એ જાણતો નહોતો. મેં કીધું કે એકલા પોલીસ વાળાને જવું હોય તો પણ તકલીફ પડે એવો વિસ્તાર હતો, પણ આજે જ્યારે પોલીસનું ડ્રોન ઉડ્યું તો ખબર પડી કે 2,000 વારના ફાર્મ હાઉસમાં લોકો અહીંયા રહે છે અને એવા માફિયાઓ છે જે બાંગ્લાદેશથી આવનારા લોકોને શરણ આપે છે અને એક આખો વિસ્તાર એ મિની બાંગ્લાદેશ બનાવે છે. પણ આ ઉત્તરોત્તર દિવ્ય ભાસ્કરે એમના આર્કાઇવમાંથી એક તસવીર એ છાપી હતી કે 2010માં શું સ્થિતિ હતી અને 2024-25માં એ તળાવની આજુબાજુની શું સ્થિતિ હશે. આપણને એવું થાય કે આ રાતોરાત તો બધું બનતું નહીં હોય, અને જ્યારે બનતું હશે ત્યારે એ આજુબાજુના એ પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન, 2 પોલીસ સ્ટેશન એને અડે છે. એ લોકો કંઈક મે બી કદાચ ક્યાંક રોકવા જતા હશે, એનાથી નહીં બન્યું હોય. મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંક ગયા હશે, એનાથી નહીં બન્યું હોય. અને એના કારણે પોલીસે આવડું મોટું ઓપરેશન એ એક રાતમાં એ આજે કરવું પડ્યું. પટેલ સાહેબ. જી ધન્યવાદ. સૌ પ્રથમ તો આ ઘૂસણખોરો વિરુદ્ધનું અભિયાન ચલાવવા બદલ સરકારની પોલીસની એજન્સી અને મ્યુનિસિપલ કોર્પોરેશન એજન્સી જેણે પણ આ કામ હાથ ધર્યું અને ઓપરેશન પાર પાડ્યું એ બધાને ધન્યવાદ આપું છું. હવે આપને કહું કે આપે પ્રશ્ન મને પૂછ્યો છે, સદનસીબે હું પણ 1994થી એ ચંડોળા તળાવના વિસ્તારનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો અને લગભગ 1996 સુધી હું એ વિસ્તારની અંદર રહ્યો. એટલે ટીપે ટીપે કેવી રીતે સરોવર ભરાયું છે એ બાબતની મને ઘણી બધી જાણકારી છે. અને આની અંદર એમ કહું કે વસાવવામાં આવ્યા છે, લાવી અને વસાવવામાં આવ્યા છે. અને બાંગ્લાદેશી જે મુસલમાનો છે એમનો અહીંયા દુરુપયોગ કરવામાં આવે છે. અહીં લાવ્યા પછી એમનું યા તો કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર સસ્તા મજૂર તરીકે અથવા તો ગેરકાનૂની કૃત્યો કરવા માટે, અને એ લોકોને અહીં લાવ્યા પછી એમના કેટલાક પ્રકારના પરમિટ, ધારો કે અનાજ માટેનું કાર્ડ છે, એમને લાઇટ મીટરની વ્યવસ્થા છે, એમને બીજી બધી નળ પાણીની સુવિધાઓ છે. આ બધી સુવિધાઓ રાજકીય ઓથા હેઠળ જ થઈ છે, એ બીજા કોઈ કરી નથી. અને સવાલ એ છે કે કેવી રીતે ઘૂસ્યા, તો બોર્ડર ઉપર આપણી સીમા સુરક્ષાના પોલના કારણે ઘૂસ્યા, અમદાવાદ શહેરમાં આવીને વસ્યા તો આપણી પોલીસ અને તંત્રની બેદરકારીના કારણે વસ્યા. ફૂલા ફાલ્યા, કેટલાક દંગાઓમાં એમણે કામ કર્યું, હથિયાર તરીકે કામ કર્યું, હથિયાર લાવનાર તરીકે કામ કર્યું. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો જો અથવા તો એ જે રીતે ભંગ થયો અથવા તો જે તોફાનો થયા એમાં અગ્રેસર બાંગ્લાદેશી મૂંગા પ્રાણી જેવા હોય છે. એ નથી હિન્દી સરખી જાણતા કે નથી ગુજરાતી જાણતા, નથી ઇંગ્લિશ જાણતા. એ એક પ્રકારના જે રીતે સ્લોટર હાઉસની અંદર કેટલીક જગ્યાએ તમે જોશો તો ઓડિશા અથવા તો બિહાર તરફથી લાવેલા માણસો આખા વર્ષ દરમિયાન 2-4 શબ્દો નથી બોલતા, ફક્ત એ કતલનું કામ કર્યા જ કરે છે. એ રીતે આ ઘૂસણખોરોને પાળવામાં રાજકીય ઓથ સૌથી મોટી મહત્વની બાબત છે, કોઈ પણ પક્ષના હોય. આજે જેટલા વર્ષથી ભાજપનું અહીંયા કોર્પોરેશનમાં શાસન છે તો ભાજપે પણ ચલાવી લીધું છે, કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસે પણ ચલાવી લીધું છે. પણ અંતે એ ચંડોળાની પાળની સ્થિતિ હું તમને જણાવું કે ચંડોળાની અંદર એક
ભોલેનાથનું મંદિર છે નાનકડું અને એક મિશ્રાસિંહ કરીને સાહેબ હતા મિશ્રાજી એમની ત્યાં દુકાનો હતી અંદર તળાવની અંદર ક્રમશઃ એનું શું થયું ખબર નહીં પણ હિન્દુઓને તો એ વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓ અને આ મુસલમાનોએ તગેડી મૂક્યા છે Okay. અને ધીમે ધીમે વસવાટ પાડીની બહારની સાઈડ આઉટ રિંગમાં હતો એ તમે જુઓ કે ઇનર રિંગની અંદર પણ એટલા બધા વસવાટ થઈ ગયા છે Okay. અને એને નિભાવવામાં આવી રહ્યા છે એમને લાઇટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે એમને પાણી પૂરું પાડવામાં આવે છે એમને આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવે છે ઓકે ફાઇન. જીતુભાઈ, મને એક સવાલ એ થાય કે તમે લોકો તો એવા વિજિલન્ટ લોકો છો કે જ્યારે હિન્દુઓ ઉપર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે કે એને આંચ આવવાની હોય તો તમે સૌથી પહેલા પહોંચો છો. તમારા વિશે લોકોને એ ભરોસો પણ છે. આટલા બધા વર્ષોમાં આવડું મોટું રેકેટ ચાલતું રહ્યું અને પોલીસે જ્યારે આજ એના ઉપર રેડ કરી ત્યારે ખબર પડી કે કેવા કેવા માફિયાઓ ત્યાં ફૂલા ફાયલા છે, તો તમે લોકોએ ક્યારેય આની કોઈ ગંભીરતા લીધી કે નહીં કે કાયમ પાકિસ્તાન જ આપણને દેખાણું ને બાંગ્લાદેશીઓ જે મારીને તમારી આજુબાજુમાં વસી જાય છે એની આપણને ક્યારેય ખબર જ ન પડી? એટલે માનો કે જરૂરી નથી કે દર વખતે મહાનગરપાલિકા જાતે જાય, પોલીસ જાતે જાય, કેટલીક વાર કોઈક એવી ભૂમિકા પણ નિભાવતું હોય કે બતાવતું હોય ને ભાઈ જોજે અહીંયા કંઈક માથાકૂટ ચાલે છે. તમે લોકો કંઈ એ ચૂક્યા કે તમારી કોઈ ભૂમિકા એમાં હતી કે નહીં બતાવવામાં, આંગળી ચીંધવામાં કે અહીંયા કંઈક થઈ રહ્યું છે? આ વિષય ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે અને મીડિયાના મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કારણ કે મીડિયાથી કોઈ વસ્તુ અજાણ નથી. પણ કહેવાનો મતલબ કે જ્યારે જ્યારે પણ આ પ્રકારની ઘટના બની છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હર હંમેશા આવેદન પત્ર આપવામાં આવે છે અને જ્યારે અમે એવું કીધું છે કે ભાઈ તમે આ લોકોને પકડી શકતા નથી તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાર સેવા કરવામાં આવે, પણ ત્યારે અમને એવું કહેવામાં આવે કે સરકાર આપણી છે લો એન્ડ ઓર્ડર બગડશે તો આપણી સરકારની જિમ્મેદારી રહેશે. અમે સરકાર પાસે બી અવારનવાર માંગણી કરી છે પણ પરિસ્થિતિ નિર્માણ એ થાય છે કે જ્યારે જ્યારે પણ આવા એક્શનો લેવામાં આવે છે ત્યારે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા કોંગ્રેસના આગેવાનો અને મુસ્લિમ લીગના આગેવાનો ઓવેસી પ્રકારના નેતાના જે કટ્ટરપંથી વિચારધારામાં માનનારા લોકો આ લોકોને શ્રેય આપી રહ્યા છે અને એના કારણે બાંગ્લાદેશ જેમ આરસી પટેલ સાહેબે કીધું મારા બહુ સારા મિત્ર છે, એમને બહુ સરસ વાત કરી કે આ લોકો આયા નથી, એ લોકોને લાવવામાં અહીંયા આયા છે. આ લોકોને એક રાજકીય મજદૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જેમ વાત કરી કે એ લોકો ભાષા સમજી શકતા નથી, આ પ્રકારના લોકોને અહીંયા વસાઈને અનૈતિક પ્રવૃત્તિ એમની પાસે કરાવી. જેમ વેશ્યાવૃત્તિની વાત કરી, એમાં અહીંયા જે નશાના જે બીજા કારોબાર જે થાય છે, તો આ જેમ તમે વાત કરી લલ્લાની, બરાબર, લલ્લા ઉર્ફે મહેમૂદ ખાન પઠાણ. હા, મહેમૂદ ખાન પઠાણ. તો લલ્લા અને મહેમૂદ ખાન પઠાણ જે બિહારથી આવ્યો કે ગમે ત્યાંથી આવ્યો તો રાજકીય સ્થાનિક રાજકીય મુસ્લિમ નેતાઓની સેવા વગર એ આટલું બધું કૃત્ય કરી શકે નહીં. એને ત્યાંના પોલિટિકલી સ્થાનિક લોકોનો 100% એનો સહયોગ હોવો જોઈએ અને આ લોકો આર્થિક મદદ પણ પોલિટિકલી નેતાઓને કરતા હોય કારણ કે આ બાંગ્લાદેશી પાસે જે ત્યાંના લગભગ સમજો કે 1000 થી વધારે લોકોને પકડ્યા છે. હું હમણાં અગાઉ એક બીજા ટીવી મીડિયામાં ડિબેટમાં હતો, ત્યાં પણ આ વિષય પર મારી ચર્ચા થઈ, પણ ત્યાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ બાંગ્લાદેશીને પકડ્યા બરાબર છે, અમે સરકારની સાથે છીએ, પણ સાથે સાથે સ્થાનિક મુસલમાનોને પણ આના મકાન તોડી પાડવામાં આવ્યા છે. ચલો માનીએ એક વાત કે સ્થાનિક મુસલમાનોને મકાન તોડી પાડવામાં આવ્યા હશે, પણ સ્થાનિક મુસલમાનો પોતાનું આધાર કાર્ડ કે ભારતની નેશનાલિટી, જયારે એનઆરસી ની વાત આવી ત્યારે દાણી લીમડાની અંદર આજ આપણા ગુજરાતની પોલીસ ઉપર બે રહેમતી હુમલો કરવામાં આવ્યો તો વિપક્ષના નેતા દ્વારા, જે અમદાવાદ શહેરના કોંગ્રેસના વિપક્ષના નેતા છે, જેલમાં એમને જવું પડ્યું હતું. તો તમે ત્યારે કાગજ પત્ર બતાવતા નથી અને બાંગ્લાદેશીઓને ચિહ્નિત કરી અને ભારતની બહાર ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે હું આપના માધ્યમથી એક પ્રશ્ન એ બી કરવા માંગુ છું કે આ લોકોના આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બીજા જે અન્ય ડોક્યુમેન્ટ કોની સેવા ઉપર બન્યા? આજે આધાર કાર્ડ બનાવવું હોય તો સ્થાનિક કોર્પોરેટરનો એમાં પત્ર જોઈએ છે કે ભાઈ અમારા વિસ્તારમાં રહે છે, હું અમને સારી રીતે ઓળખું છું. તો આ લોકો ચિહ્નિત કરીને અને આ લોકોના જે કઈ બી આઈડી છે એ લોકોને તપાસ કરવી
જોઈએ કે આમને કોણે મા બાપના આમને ભલામણ કરી, કયા આગેવાન હતા એને ભલામણ કરી, કયો કોર્પોરેટર હતો એને ભલામણ કર્યા, કયો ધારાસભ્ય હતો એને ભલામણ કરી. તો આ બધાની ઊંડાઈપૂર્વક તપાસ થવી જોઈએ. સાથે સાથે હું તમને એક વસ્તુ પણ કહેવા માંગીશ કે હિન્દુઓના મકાન જ્યાં હોય એ લોકોએ જયારે ટોરેન્ટ પાવરમાંથી મીટર લેવું હોય છે ત્યારે આ પેપર લાવો, પેલું પેપર લાવો, અનેક પેપર લાવો, બધા જ પેપરો આપણે કરીએ છીએ તો પણ એ લોકો ઠાગા થૈયા કરતા હોય છે. તમે રખિયાલ જોઈ લો, બાપુનગર જોઈ લો, ગોમતીપુર જોઈ લો, ચંડોલા જોઈ લો, શાહપુર જોઈ લો, દરિયાપુર જોઈ લો, કાલુપુર જોઈ લો, જુવાપુરા જોઈ લો. જે કોર્પોરેશનની હદની અંદર જે વસાહત જે કાચા મકાનો બધા જે તાણી બેઠા છે ત્યાં પણ વીજ મીટરો લાગેલા છે. એ તમે એવું કહો છો કે કોંગ્રેસના નેતાઓ એને અપાવતા હશે એમ? 100% કોંગ્રેસના નેતાઓ જોરદાર વાત તો એ નથી કે અમદાવાદ વાળા બિચારા આપે ભાજપના નેતાઓને વોટ અને સૌથી વધારે ચાલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના નેતાઓનું. તમે આટલા બધા વિસ્તારોના નામ બોલ્યા, આ તો ખરેખર નવાઈની વાત છે. એટલે ટોરેન્ટે કોંગ્રેસનું કીધું કરતી હોય? ના ના, ટોરેન્ટે કોંગ્રેસનું કીધું કરતી હોય એવું વાત હું નથી કરતો, પણ એ તપાસ એટલા માટે થવી જોઈએ કે આની પાછળ એવું તે કયું પીઠબળ કામ કરે છે, આર્થિક પીઠબળ કામ કરે છે કે કયું પીઠબળ કામ કરે છે એની તપાસ કરવી જોઈએ. કોંગ્રેસના મારા મિત્ર હશે છે તો હું એમને એ પણ કહેવા માંગીશ કે જયારે આ તપાસની તો હજુ તો શરૂઆત થઈ છે, એક ઘૂંટાણો છે, હજુ 100 સુધી બાકી છે. એટલે ખાલી તમે જોયા કરો આગળ શું નીકળશે. અને પોલીસ, અમદાવાદની પોલીસને, ક્રાઇમ બ્રાન્ચને વંદન કરું છું કે દેર દુરુસ્ત થાય. તમે જેમ હમણાં વાત કરી પણ જે કર્યું સરાહનીય કામ કર્યું. ફાઇન. ઉમેશભાઈ, એક વાતની તો સ્પષ્ટતા એ જોઈએ કે એટલે તમારા નેતા તો અત્યારે રાષ્ટ્રીય સ્તરે એકદમ એ પહેલગામ હુમલાની જબરજસ્ત નિંદા કરી રહ્યા છે અને કેટલાક નેતાઓ ના બોલે એ વાત એ કરી રહ્યા છે, લોકો એને ખૂબ વખાણી રહ્યા છે. પણ હું એવું માનું છું કે અમદાવાદમાં તમારી એ ભૂમિકા છે. મારો સવાલ એ છે કે આ એક જે વાત છે કે સ્થાનિક મુસલમાનોનું આ બાંગ્લાદેશીઓને સમર્થન હતું, આ વાતની ક્યાંક કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે માનો કોઈ એન્ટી નેશનલ ને એ આપણા દેશમાં કોઈ આવી પણ ગયું છે કે બાંગ્લાદેશની જેલમાંથી કોઈ ખૂંખાર આતંકવાદી કે ગુનેગાર એ છૂટીને આવી પણ ગયો છે, તો એ બહેરામપુરા, ઈસનપુર કે આ વિસ્તારના એ મુસ્લિમો ઉપર કેમ કાયમ એ આંગળી ચિંધાતી રહે છે કે ત્યાં એ સ્થાનિક લોકોનું એમને સમર્થન છે ને એના કારણે આવડી મોટી વસાહત ઉભી થઈ? તો બહુ સરસ સવાલો આપે ઉઠાવ્યા, પણ આપણે પ્રેસ કોન્ફરન્સ જોઈ ક્રાઇમની 3 એંગલ ઉપર હતી: ટેરરિઝમ, ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યુશન. જી, હવે ટેરરિઝમની જવાબદારી કોની છે? સરકારની, પોલીસ, સેન્ટ્રલ ગવર્મેન્ટની. બરોબર, એનઆઈએ ઇન્વેસ્ટિગેશન કરે છે, 10 વર્ષથી સત્તા પર બેઠા છે. હવે પછી ડ્રગ્સ આવ્યો, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ 30 વર્ષથી સરકાર પર બેઠા છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે. હવે જે ડોક્યુમેન્ટ રોંગ બન્યા, આ લોકો વસી ગયા, ખોટા છે, બાંગ્લાદેશી છે, એની જવાબદારી કોને બને? સ્ટેટ સબ્જેક્ટ, કોર્પોરેશનની. કોર્પોરેશનમાં કેટલા વર્ષથી બેઠા છે? 40 વર્ષથી બેઠા છે. બરોબર, તો આ 40 વર્ષમાં આધાર બન્યું, ઇનડાયરેક્ટલી લોકો કબૂલ કરે છે કે આધાર બન્યું, ફલાણું બન્યું, ઢીકણું બન્યું, તો ભલામણ કરે. અરે ભલામણ તો ગમે એની કરે, રાજનીતિમાં છે તો, પણ ભલામણની વિરુદ્ધમાં કામ કરનારા અધિકારીઓ એની ખરાઈ કરી કે ના કરી? એ ખરાઈ કેમ ના કરી? કેમ તમે એમને હક આપી દીધા? કેમ તમને એમને આધાર આપ્યા? કેમ રાશન આપ્યા? પણ સવાલ એ નથી. અત્યારે સવાલ જ્યારથી ભાજપની સરકાર બની ત્યારે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી હોય, એમની સામે પેલી ભાઈ ગરીબની વહુ છે ને બધાના પાપી જેવી હોય. એટલે ત્યાં કણે સરકાર જે પાવર, મારી વાત સાંભળી, તો અહીંયા કણે જે એમના લોકતાંત્રિક અધિકારો રહ્યા, આપે હાઈકોર્ટના જજમેન્ટમાં આપે એક ટિપ્પણી કરી કે પહેલા ગમે ત્યાં જતા આને સ્ટે લઈ લેતા, હવે નથી થતું. એનો અર્થ કે પહેલા ન્યાય મળતો, હવે નથી મળતો, કે પછી પહેલા ન્યાય ખોટ ના મળતો અને હવે જે થાય નહીં, બે વસ્તુ આપે એનાથી બે વસ્તુ થાય એવું નથી. હું એક જર્નલિસ્ટ તરીકે મારી વાતને બરાબર સમજણથી વડી અદાલતો પ્રાઇમા ફેસી એટલે પ્રથમદર્શીય રીતે મેરિટ ઉપર નિર્દેશ નથી કરતી હોતી. જયારે મેરિટમાં સફિશિયન્ટ પેપર ના હોય એટલે સ્ટે ના આપે. સ્ટે ના આપવાનો મતલબ ત્યારે એવો નથી થતો કે મેટર
ખોટી છે. અત્યારે જે પ્રાઇમા ફેસી પુરાવા રજૂ થવા જોઈએ નથી થયા, એ મેરિટમાં થાય. હવે એન્ટી સોશિયલ 30 વર્ષથી તમે અહીંયા સત્તા પર છો, તો એન્ટી સોશિયલ પેદા કઈ રીતે થયા? આટલા મોટા ફાર્મ હાઉસો લઈને આટલા મોટા જમાવટ સાથે બેઠા કોની સાથે? તમે તમામ મુસ્લિમ ગુંડાઓ જોઈ લો. તમે તમામ ગુંડાઓ સરકાર વગર શું ગુંડાગીરી કરી શકે? ધર્મમાં ના પડજો. તમામ ગુંડા, તમામ અનૈતિકતા. હવે તમે વિરોધ પક્ષને દોષ આપો છો તો સત્તા આપી દો વિરોધ પક્ષને, ઓકે, તો એ એમનું કરી લેશે. કોંગ્રેસે ફક્ત માઇનોરિટીને સહાનુભૂતિ આપી અને તૃષ્ટિકરણ જે કે છે ખાલી વોટ અને સહાનુભૂતિ પૂરતો એ દેખાડ્યો. આજે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના છે, કોઈ સ્ટેટમેન્ટ હોય તો મને બતાવો. તમે ખોટા છો તો એમના સામે એક્શન લો. તમે ખોટા છો તો એના સામે એક્શન લો. પણ એની સાથે નિર્દોષ અને સાતા જીતુભાઈ ખુદે કબૂલ કર્યું કે થોડા છે તો એમને તો ન્યાય મળવો જોઈએ. તમે વર્ષોથી આખી જિંદગી લાગે છે ત્યારે મકાન બને છે, ઘર બને છે, ચાલો ફાઇન, એ ઘરો વેરાન થઈ ગયા છે. એમના સામે જુઓ. મેં પણ કીધું કે પોલીસ અને મહાનગરપાલિકા એની જવાબદારી બરાબર સમજતી હશે કે કોઈ કાયદેસર રહે છે તો એના કેસમાં એને એ પગલાં નહીં લીધા હોય જે ગેરકાયદે રહેતા લોકો વિશે લે છે. અત્યારે તો એવો ભરોસો આપણે રાખી શકીએ. એવું કંઈ થશે તો અમે પણ છીએ જ ને, અમે બોલીએ જ છીએ. ઓકે નાગજીભાઈ, તો મૂળ મુદ્દો એ હતો કે એટલે ફરીને વાત કોંગ્રેસ ઉપર આવો કે આ કોંગ્રેસ વાળા બધું કરાવે છે. મેં એને જે ધારાસભ્યનું નામ લીધું મેં એમને પણ કીધું કે તમારે પણ આમાં કમેન્ટ કરવી જોઈએ. ભલે તમે લાઈવમાં ના બેસો, તમારે એ સવાલોના જવાબ ન આપવા હોય તો ન આપતા, પણ એટલીસ્ટ મને એટલું તો કહો કે તમારા ઉપર ગામ આખાના તીર છૂટી રહ્યા છે. તમે લોકો એ અહીંના રેશન કાર્ડ બનાવો, એના આધાર કાર્ડ બનાવો, 10, 12, 15 હજાર તમારા એના જે મતો છે એની હાર જીત તમારા માટે મેટર કરે છે. તો આનો કોઈ નાગજીભાઈ જવાબ તો આપો. એટલીસ્ટ કોઈ કહો તો ખરા કે ભાઈ આ છે શું ઘટના અને આમાં કોંગ્રેસ ક્યાં વાંકમાં છે. એટલે મેં તો એવું ગઈકાલે કીધું હતું કે હું આ વિષયને ભાજપ કોંગ્રેસથી પર જોવા માંગુ છું, પણ આજે મુદ્દો માત્ર અમદાવાદ અને ગુજરાતના એ વિસ્તારોનો છે જ્યાં બાંગ્લાદેશી લોકો ગેરકાયદે આવીને વસે છે ને એના માટે હું આજે પૂછું છું. તમે તો બોલો કે ભાઈ અમે નથી આધાર કાર્ડ ને રેશન કાર્ડ બનાવતા. કોઈ ખોખારીને બોલો તો ખરા, તો બનાવી શકો. નંબર તો આ લોકો આવા દે તો બોલીએ ને, જૂઠું ઝેડે રાખે. આજે મને એ નથી ખબર પડતી ધારાસભ્યનું કામ છે, અધિકારીઓનું કામ છે બનાવવાનું, આ વેરીફાઈ કરવાનું. ધારાસભ્યનું કામ થોડી છે આ. બીજી એક વાત, હું તો એવું માનું છું કે અમદાવાદની ભદ્રકાળી આપણી નગર દેવી કહેવાય, એ જ આપણી રક્ષા કરે છે. બાકી તો મને કઈ લાગતું નથી આ જે રાજકીય માણસો અત્યારે સત્તામાં બેઠા છે કે આ સમર્થક જે ટીમ કહી શકાય એમની. મેં હું જીતુભાઈની વાત સાંભળતો હતો, મને એમ થાય કે કંઈક વીટીવી ના જે દર્શકો છે એ બુદ્ધિજીવી હોય, દરેક ચેનલને આપણી પ્રજા આપણને જોતી હોય, આપણે શું બોલીએ સાંભળતી હોય કરે. એમ થાય કે આપણા નેતાઓ આવા થઈ ગયા છે. હાવ જીતુભાઈની વાતનું મને એ વાતનું હસવું આવે છે કે એ એવું બોલ્યા કે આપણી સરકાર બદનામ થાય, તમારા આવેદન પત્ર વીએચપી વાળા આપો છો, આપણી સરકારમાં નહીં આપવાના. એટલે એમને વચ્ચે નહીં બોલ્યો. હા, તમારો આવશે નંબર, તમારો નંબર આવશે જીતુભાઈ, ચોક્કસ આવશે, તમારો આવશે. આ એ ડિબેટ નથી, બધા વચ્ચે બોલો, વન બાય વન સાંભળીએ આપણે. કે આપણી સરકાર બદનામ થાય, વીએચપી આપણી બી ટીમ ગણો કે જે એનું મહેનતાણું કે પેલા જે વિશ્વ હિન્દુ પરિષદનું નામ હતું લોકો એમાં જોડાતા હતા. આ સંસ્થા કેમ ડાઉન થઈ ગઈ કે વિશ્વ હિન્દુ પરિષદ ભાજપની બી ટીમ છે, એટલે લોકો એમ થઈ ગયું કે રાજકારણમાં આપણે જવું. એટલે વીએચપી, આરએસએસ આ બધા લોકો પેલા એવું સમજતા કે બિન રાજકીય છે, પણ હવે ખબર પડી કે આ તો એમના હાથા હોય છે અને ખાલી ઉશ્કેરણી કરે પાછા હતા એકના એક થઈ જાય છે. ચલો આપણે એમાં નથી પડવું. બીજું, જીતુભાઈએ કોર્પોરેટર અને ધારાસભ્યનું કીધું. 40 વર્ષથી ભાજપના સંસદ સભ્ય બી ત્યાંના છે, ચંડોળાના. તમે આ રીતે કેમ સાચું કેમ નથી બોલતા વીએચપી વાળા? કંઈક તો એમ તો કહો કોર્પોરેટર, ધારાસભ્ય અને સંસદ. મને ખોટું નહીં લાગે કોર્પોરેટર ધારાસભ્ય કોંગ્રેસના છે, કેવું પડે, પણ સાથે ભાજપના સંસદ તો બોલો. તમે આટલા બધા કેમ ગભરાવ છો? હું તો આજે હેમંતભાઈ બી ટીવીના માધ્યમથી એ પહેલગામમાં જે શહીદ થયા નિર્દોષ લોકો, ત્યારે આ લોકોને ખબર પડી કે મિની બાંગ્લાદેશ ચંડોળા અમદાવાદમાં આવ્યું છે. આજ સવારથી જ લોકોને ખબર પડી. આ 30 વર્ષની આમની સરકાર ને 10 વર્ષની સરકાર મહેશભાઈની શું કરે છે. હું તો ભગવાન એમના આત્માને શાંતિ આપે જે શહીદ થયા પહેલગામમાં. નહીં તો આ લોકોને હજી ના ખબર પડે કે બાંગ્લાદેશ અમદાવાદમાં આવેલું છે. હવે તો એડ્રેસમાં આપણા કેવા થાય કે ભાઈ મણિનગર ને ઈસનપુરથી આગળ જાઓ બાંગ્લાદેશ આવે એમ. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટી વીએચપીએ. અત્યારે તમારી કોંગ્રેસ પાસે તો કઈ છે નહીં, 17 વિધાનસભાના ધારાસભ્યો છે અને અમદાવાદમાં ગણ્યા ગાંઠા કોર્પોરેટર છે. તમે હવે એક કામ કરો, હમણાં મહેશભાઈનો વારો આવે ત્યારે નહેરુજીને ઇન્દિરાજીને લાવજો.
કે ભાઈ તમને શરમ નથી આવતી, તમે કોંગ્રેસના આમાં કરી જ લાવો છો. અમારા ધારાસભ્યનો ધન્યવાદ આપું શૈલેષભાઈ પરમારને અને વિપક્ષ નેતા સન્ની બાબાને. એ લોકોએ એવું કહ્યું અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સન્ની બાબાએ કીધેલું કે બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો અસામાજિક પ્રવૃત્તિ કરે છે 2021માં. આ ઓન રેકોર્ડ દાણીલીમડા પોલીસ સ્ટેશનનું કહું છું. છે કોઈ ભાજપ વાળો કે વીએચપી વાળો જેને આવી બાંગ્લાદેશ વિરુદ્ધમાં રજૂઆત કરી હોય, માત્ર ભ્રામક પ્રચાર કરવો, આ બધું કરીને આવું કઈક થાય ત્યારે પોલીસના દંડા પછાડવા. અરે બાપા, પોલીસ તમારી, સરકાર તમારી, આજે 30 વર્ષનું શાસન તમારું, રેશનિંગ કાર્ડ બની જાય છે, લાઇટ આવે છે, ટેક્સ આવે છે, બધું શાસન તમારું, તોય પાછા કોંગ્રેસ વાળા. આજે તમારે કોંગ્રેસને અભિનંદન આપવા જોઈએ. આજે ઇમરાન ખેડાવાળાએ કીધું કે અમે સરકારની સાથે છીએ, સરકાર જે ચંડોળામાં કરે છે વ્યાજબી કરે છે. અને શૈલેષભાઈએ જે એક વાત કરી છે એના ભારતીય જનતા પાર્ટી ઉદ્ઘાટન આપી રહી છે. અને આજે પોલીસે લોકો છોડી બી મૂક્યા તપાસ કરીને. શૈલેષભાઈ પરમાર ધારાસભ્ય એવું કહેલું કે અહીંયા અસામાજિક તત્વો છે એની રજૂઆત અમારા કોર્પોરેટર સન્ની બાબાએ બી કરી છે, મેં બી કરી છે. પણ અહીંયા અસામાજિક તત્વો 50%, 60% જેમ નાનો ગરીબ વર્ગ 40% છે, એની પર દયા રાખીને વેરીફાઈ કરો, એને વૈકલ્પિક વ્યવસ્થા આપો. પણ આ ભારતીય જનતા પાર્ટીની જૂરી પરંપરાને વીએચપી જેવા આવા સમર્થક હોય કે હૈસો અરે પણ તમે સાચું તો બોલો જરા, પણ ભગવાનનો તો ડર રાખો. ખાલી કોંગ્રેસ જેવો પક્ષ આ દેશને ન મળે. આજે લોકો જે પહેલગામની ઘટનામાં ઇન્દિરા ગાંધીને યાદ કરે છે. છેતરવામાં નેતા એવો જે 24 કલાકમાં પાકિસ્તાનને ઝુકાઈ શકે. તમે એને કહેતા હતા કે તમે લાવજો નહેરુજી અને ઇન્દિરા ગાંધી, તમે લાવશો ફરી પાછા તો ગર્વ લઈ શકું મારા નેતા, મારા વડાપ્રધાનનો ગર્વ લઈ શકું કે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું હતું. આમની જેમ નથી કે ભારતીય જનતા પાર્ટીને ચાપલુસી કરવી. આજે દરેકના જમાઈ ભારતીય જનતા પાર્ટીના, તમને મુસ્લિમો નથી ગમતા તો બધાને જમાઈ તો મુસ્લિમો છે. માત્ર ને માત્ર મેં તો મારા ગળે માત્ર ને માત્ર તમે બ્રાહ્મણ તમારા મુરલી મનોહર જોશી ના જમાઈ કોણ છે? લો તમારો નંબર આવ્યો જ નથી. તમારો નંબર જ નથી આવ્યો. એનો અવાજ બંધ કરજો. મહેશભાઈ, મારો સવાલ એ હતો, હું આવું. નાગજીભાઈ પ્લીઝ, બે પાસે તમારી પાસે આવીશ. જીતુભાઈ પર્સનલ નહીં કરો. નાગજીભાઈ પ્લીઝ, હું આવું મારું રાખ, હું આવું. ચલો પતી ગયું, ફાઇન, ઓકે. હું આવું જીતુભાઈ તમારી પાસે આવું પ્લીઝ. ઓકે, પર્સનલ નહીં કરો. મહેશભાઈ, મુદ્દો એ છે કે જ્યારે તમે કોંગ્રેસની ઉપર ઘા કરો છો તો કોંગ્રેસ એવું કે 2005 પછી મહાનગરપાલિકામાં આ 20 વર્ષોમાં કન્ટિન્યુ ખૂબ બધી બહુમતી સાથે એ ભાજપને લોકોએ મત આપ્યા છે. સ્ટેટ તો છે જ અને સેન્ટ્રલ પણ છે. આટલા બધા વર્ષોમાં આટલી બધી મોટી સંખ્યામાં લોકો ત્યાં વસી ગયા તો આ કોઈએ એ ધ્યાન દેવાની જરૂર હતી. બીજો મુદ્દો એ છે કે માનો કે તમે અત્યારે એવું કહો છો કે ત્યાં 10,000 લોકો વસી ગયા, આટલા મોટા લોકોએ ફાર્મ હાઉસ બનાવી નાખ્યા, આટલા બધા મકાનો બનાવી નાખ્યા, તો હજુ તે એ કોઈક તો ક્યાંક જવાબદાર કોઈક બનવું જોઈએ. કોઈકના માટે તો એ જવાબદારી ઠેરવવી જોઈએ કે એટલીસ્ટ આગળના વર્ષોમાં એ ગુજરાતનો નાગરિક એ આશ્વસ્ત રહે કે સરકાર એ કાર્યવાહી પણ કરે છે જો એ ગેરકાયદે લોકોને અહીંયા કોઈ વસાવે છે. અને કોંગ્રેસ વાળા વસાવતો હોય, હું માનું એ જેલમાં હોવા જોઈએ. મહેશભાઈ. હેમંતભાઈ, મને એમ લાગે છે કે આ ડિબેટને બહુ પોલિટિલાઇઝ કરવા કરતા મુદ્દા આધારિત રહે તો વધારે સારું છે. કોનો વાંક કોનો નહીં વાંક એના કરતા ચંડોળામાં જે પ્રકારની કાર્યવાહી થઈ છે એ રાષ્ટ્રહિતમાં છે એવું અહીંયા બેઠેલા કે અહીંયા ઉભેલા તમામે સ્વીકારવું જોઈએ. જ્યારે થઈ છે ત્યારે હું નથી કરી શક્યો, એ નથી કરી શક્યા, પરંતુ આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મક્કમ મનોબળથી જે પ્રકારે પોલીસ તંત્ર, જે પ્રકારે મહાનગરપાલિકા સરકારની ઓથ નીચે જે પ્રકારે આ હિંમતભર્યું પગલું ભર્યું છે, હું કોઈ શાસન વ્યવસ્થાની વાત નથી કરતો, પરંતુ પહેલી વખત અમદાવાદની અંદર આટલું મોટું મેગા ડિમોલેશન અમદાવાદની સ્થાપના પછી આજે થઈ રહ્યું છે. અને આને હું ભારોભાર એની પ્રશંસા કરું છું. માનનીય મુખ્યમંત્રીને અભિનંદન આપું છું, હર્ષભાઈ સંઘવીને અભિનંદન આપું છું, માનની પોલીસ કમિશનર અને સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું. હેમંતભાઈ, આમાં બહુ સત્તા અને સત્તાથી વિમુખ રહેલા લોકો કરતા ચોક્કસ પ્રકારના લોકો આવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. એ વાત મારે સ્વીકારવી પડે, તમારે સ્વીકારવી પડે અને પેનલમાં બેઠેલા તમામે સ્વીકારવી પડે.
અને કેટલીક વખત એ વાતને હું સમજુ છું, કારણ કે શાસક પક્ષમાંથી આવું છું, કે આવી પ્રવૃત્તિઓનો ને સામાન્ય લોકોની આડમાં રહી અને છુપી રીતે આને વિકસાવવામાં આવે છે, જ્યાં તંત્રની પણ નજર ન પડે ને નજર પડે ત્યાં ઘણું મોટું નુકસાન થઈ ગયું હોય એવી રીતે આવી વસાહતો, આવી પ્રવૃત્તિઓ, આવા લોકોની પનાહમાં આવા પ્રકારનું કાર્ય થતું હોય છે. હું ભાઈ હમણાં કહેતા હતા કોંગ્રેસના પ્રવક્તા કે 40 વર્ષથી અમારી સરકાર, બધી વાત સાચી છે, અમારી સરકાર છે, 25 વર્ષથી અમારી સરકાર છે, કોર્પોરેશન અમારી છે, પરંતુ જમ્મુ અને કાશ્મીર એ તમારી સરકારમાં બન્યું ને. આઝાદી પછી તમારી જ સરકાર હતી, પરંતુ 1992 ની અંદર રાત્રે એ માઇકો પરથી જાહેરાતો થઈ હતી કે તમારી બેન દીકરીઓને અહીંયા અમારે હવાલે છોડી દો અને કાશ્મીરને ખાલી કરી. ભાઈ વચ્ચે ના બોલશો તમે, સાંભળવું જ પડે, સાંભળવું જ પડે ભાઈ. જો સાંભળવું તો પડશે ભાઈ, નહીંતર હું બંધ કરી દઈશ. ના ના, કડવું છે, સાંભળવું પડશે. હું કોઈને તમારો વ્યક્તિગત ટર્ન નથી આવશે, કહેતો. તમારો ટર્ન અને આ આવશે. બન્યું તું સરકારો જેની વન હતી બાય વન, વન બાય હું એક વન બાય. જો ભાઈ પ્લીઝ નાગજીભાઈ, વન બાય. નાગજીભાઈ બધાનું માન રાખ્યું છે. હું એક શબ્દ Okay, fine, નથી હું એમ કહું છું. અને મેં તમે તમારા જવાબ કઠોર નથી શબ્દો સાંભળ્યા છે, એનો મતલબ એવો નહીં કે તમારે નહીં મહેશભાઈ, સાંભળવા. personal જવાબ એટલે નહીં આપો. આ Please carry on. સાંભળવું જ Okay, પડે. fine, એ okay. પણ ત્યારે પણ શાસન હશે, પરંતુ આવી પ્રવૃત્તિઓ શાસન નહીં ઈચ્છતું હોય છતાંય શાસનની પનાહમાં થઈ છે અને આજનું કાશ્મીર છે એ વખતની નિષ્ફળતાનું પ્રતીક છે. હું એમાં જવા નથી માંગતો. હું જવા માંગુ છું ચંડોળા, કે ચંડોળા હું મણિનગરમાંથી જ નાનો મોટો થયો છું, ત્યાંનો જ કાર્યકર્તા છું. મેં ચંડોળા માટે મેં પણ અરજીઓ કરી છે, તમારે જોતી હશે તો ઓન રેકોર્ડ હશે. એ વખતના મારી વખતના ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2011 ની અંદર આના માટે મોટું ઓપરેશન કરવાની શરૂઆત કરી હતી, પરંતુ ક્યાંક માનવીયતાનો આધાર લઈને, હેમંતભાઈ હું બહુ સચોટ શબ્દ સાથે કહું છું કે માનવીયતાનો આધાર લઈ અને કોર્ટની અંદર જવાયું અને કોર્ટે એના માટેનો સ્ટે આપ્યો, જે સ્ટે 2 વર્ષ પહેલા, માત્ર 2.5 વર્ષ પહેલા જ ઉઠ્યો છે. હવે કોઈ ન કહી શકે કે સરકારની ઈચ્છા નહોતી. આ 2011 ની હું વાત કરું છું. ઓકે. એના પહેલા 2002 ની અંદર પણ બંનેમાં ખ્યાલ છે કે જયારે રૂપાલાજી, પરસોત્તમ રૂપાલા પહેલી નરેન્દ્રભાઈની સરકારમાં કૃષિ મંત્રી હતા, ત્યારે ચંડોળા ભરવા માટેનું આયોજન થયું હતું, પરંતુ ત્યારે પણ જે સ્થિતિ, ત્યાંના રહીશો, ત્યાંના ગરીબો, ત્યાં વસેલા લોકોનું કાલનું વસવાટનું શું, અને આના આધાર ઉપર માનવીયતાના, કારણ કે આપણે છેવટે તો માનવતાના મૂલ્યોને જાળવવા વાળા લોકો છીએ, ત્યારે નાની મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની આંખ આડા કાન કરીને માનવીયતાના મૂલ્યોને આધારે ક્યાંક આપણે આવા એક્શનો નથી લીધા. પરંતુ આજે સ્થિતિ એ થઈ છે કે આવું કરતા 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 ક્યાંક કોર્ટે પનાહ આપી છે, ક્યાંક સ્થાનિક લોકોએ પનાહ આપી છે, ક્યાંક સ્થાનિક અધિકારીઓએ પનાહ આપી છે, ક્યાંક સ્થાનિક ચૂંટાયેલા લોકોએ પનાહ આપી છે, અને આજે હું એમ માનું છું કે મારી તમારી માનસિકતાની સરહદની બહાર જ્યારે ગયું છે ત્યારે રાજ્ય સરકારે આ ખૂબ મોટું પગલું લીધું છે, જે આખા ગુજરાતની જનતાનું ઈચ્છનીય પગલું છે. સાહેબ વિચાર કરો કે સ્થાનિક લોકો, હું એમ એના સરકાર, કોર્પોરેશન, પણ એક વાત તમે જરૂર તમારે સમજવી પડશે કે જે જગ્યાએ કોંગ્રેસનું શાસન છે, વર્ષોથી જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો સ્થાનિક ચૂંટણીઓ જે છે એ કોંગ્રેસ ચૂંટે છે, ધારાસભ્ય ત્યાં કોંગ્રેસના છે, એવી જગ્યાએ જ કેમ આવું છે ભાઈ? સંસદ તો બોલો. એક મિનિટ, કેમ ભાઈ? સંસદની નીચે માફ કરો, માફ તમે એટલે કરો, સાચું બોલો. મોટા છો, મારા બાપ, તમે બોલવાનું રહેવા દો. મહેશભાઈ, મને સાંભળો, નાગજીભાઈ, તમારો જવાબ નાગજીભાઈ, આપો. બે પદ બોલો. નાગજીભાઈ, એક ચોંટી છે ને, મને ખબર છે. એક મિનિટ. પરંતુ જે જગ્યાએ સ્થાનિક પ્રશાસન, સ્થાનિક, હું કોઈ પાર્ટી નથી પણ કરતો, મહેશભાઈ, પરંતુ એનું સ્થાનિક એનું લોકો માને છે. કોણ? એ કોંગ્રેસના લોકોનું કોણ માને? હેમંતભાઈ, હું એના ઉપર જ આવું છું કે નાની નાની ઓથોરિટીઓની પાસે કેટલાક પાવર્સ આપણે ડેલિગેટ કરેલા છે, અને એ ડિસેન્ટ્રલાઇઝેશન, જે આપણા વહીવટનું ડિસેન્ટ્રલાઇઝેશન, એનું પરિણામ છે કે દાખલા તરીકે કોઈ વોર્ડ ઓફિસ હોય તો વોર્ડ ઓફિસની અંદર કોઈ વ્યક્તિ પાણી માટેની અરજી કરે તો એને રાજ્ય સરકાર સુધી જવાની જરૂર નથી. વોર્ડ ઓફિસની અંદર જે પ્રકારે વોર્ડ બોય હોય, વોર્ડ ઉપર નાનો એન્જિનિયર હશે, એને એની મંજૂરીથી પતી જતું હોય છે. મને એમ લાગે છે કે આવા બધા જે કનેક્શન છે, આવી બધી જે રજીસ્ટ્રેશન છે, દાખલા તરીકે રેશન કાર્ડનું રજીસ્ટર, તો એ કઈ મુખ્યમંત્રીની સહી માટે નથી જતું, પરંતુ સ્થાનિક નેતાઓના પ્રભાવ, જે તે સ્થાનિક નેતા હોય એના પ્રભાવ નીચે ત્યાંની વોર્ડ ઓફિસો, ત્યાંના લોકો કામ કરતા હોય છે, ને પરિણામે આ પ્રકારની નાની મોટી આવી
કાયદા વિરુદ્ધની કેટલીક ગતિવિધિઓ થાય છે અને એટલે તમને દેખાશે જ પણ તમે ઓવર તમે રિવ્યુ કરશો તો ક્યાં પ્રવૃત્તિ થઈ છે, ક્યાં વસાહતો વસી છે કે જે જગ્યાએ ચોક્કસ પ્રકારના લોકો સત્તામાં સ્થાનિક સત્તામાં રહ્યા છે ત્યાં થયું છે. મારો ઈશારો તમે સમજી જતા અને એટલા માટે મારું એવું કહેવું છે કે જે પ્રકારે સ્થાનિક લોકો અને આ જ વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ કેમ ઘટે છે, આ જ જગ્યાએ ચરસ ગાંજાના વેપારના પકડાય છે, આ જ જગ્યાએ હ્યુમન ટ્રાફિકિંગ પકડાય છે, આ જ જગ્યાએ પ્રોસ્ટિટ્યુશન વાળા પકડાય છે, આ જ જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ વાળા પકડાય છે, આ જ જગ્યાએ દેશદ્રોહીઓ પકડાય છે, આ જ જગ્યાએ લેન્ડ ગ્રેબિંગના લોકો પકડાય છે, આ જ જગ્યાએ લવ જેહાદ વાળા પકડાય છે, આ જ જગ્યાએ બેનામી ડોક્યુમેન્ટેશન ભારતના કરવા વાળા પકડાય છે. એનું કારણ એ છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓનો સપોર્ટ, હું કોઈનું નામ નથી લેતો, નામ નથી લેતો, ઈશારો માત્ર કાપી છે અને એના પરિણામે આ પરિસ્થિતિ ઉભી થઈ. એક બ્રેક લઈએ. નાગજીભાઈ, હું તમારી પાસે આવું, તમે જ આપજો જવાબ. જીતુભાઈને પણ ઘણા સમયથી એ શબ્દો રોકીને બેઠા છે. થોડી રાહ જુઓ, એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ, તમામનો ટર્ન આવશે. પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. દરેક ગેસ્ટ માટે 1 મિનિટનો ટાઈમ છે. પર્સનલાઇઝ ન કરતા 1 મિનિટનો મહત્તમ ઉપયોગ કરજો. જીતુભાઈ, તમારાથી શરૂઆત કરું છું. ફર્સ્ટ તમે ક્યારના તમે મેં કીધું કે શબ્દ બાણ લઈને બેઠા છો. ચલો ફાઇન, 1 મિનિટ. શબ્દ બાણ લઈને બેઠા એવું નહીં, પણ હું તમને વિડીયો બતાવીશ. જી. આ બાંગ્લાદેશનો જ વિડીયો છે અને કેમેરામેન સાહેબ ઝૂમ કરીને દેખાય છે. ચલો બતાવે ભાઈ, કરજો તમે ઝૂમ. હા, આ ઝૂમ કરીને બતાવો. હા, શું છે અને એ શું કહે છે હું તમને પાછો રિપીટ કરાવું. કોઈ માઇનર નથી ને એમાં? ના, માઇનર તો નીચે છે. कुछ भी नहीं है हमारा पास। आधार कार्ड ऐसा कुछ भी नहीं है। બોલી જાઉં છું, બોલે છે. 2 મિનિટનો છે. તમે બોલી ચાલો, જાઓ. બોલી જાઓ. તમારા માટે ટાઈમ નહીં બચે. હા, શું કહે છે? હવે એ જે મહિલા છે એનું કેવું એવું છે કે ये सब आधार कार्ड हमने नवाब साहब की ऑफिस से बनवाया है ના, बिना पैसे. નવાબ ખાન પઠાણ. દાણી લીમડા. હા, બરાબર. અને જેમ નાગજીભાઈ વાત કરી, હા, કોંગ્રેસ શૈલેષભાઈ ને શહેજાદભાઈ ને અમે બધા પહેલા વિરોધ કર્યો હતો. હા, તો શહેજાદભાઈ આ પહેલા વિરોધ કર્યો હતો. હા. બાંગ્લાદેશી નો કે ખબર નહીં એમને ક્યાં છે, પણ એમની વાત આપણે એક તબક્કે ચલો ફાઇનલ, તમારો વારો આવશે. તમે 1 એમની વાત મિનિટમાં આપણે બોલી એક તબક્કે માની બી લઈ. હા, તો એનઆરસી નો જયારે વિરોધ કર્યો હા, ત્યારે શહેજાદભાઈ ને સેન્ટ્રલ જેલ શું કામ મોકલવામાં આવે? તો અમારું હા, ચલો ફાઇન, ઓકે. સરળ પ્રશ્ન બસ એટલો જ ટાઈમ છે. બીજો હા, જલ્દી 10 બીજો, સેકન્ડમાં. કે હા. ગુજરાત પોલીસ ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવે તો એનઆરસી માં કેન્દ્ર સરકારે એ માટે જ કાયદો ઘડ્યો છે કે ઘૂસણખોરી ના થાય. હા. અને એનઆરસી માં તમે પેપર બતાવો ત્યારે હરેક મુસ્લિમ આગેવાનો, એમાં ઓવેસી સાહેબ થી માંડીને તમામ લોકો જાહેરમાં રસ્તા પર ઉતરીને પેપર આજ બી નહીં બતાએંગે, કલ ઓકે, બી નહીં ચલો બતાએંગે. બોલો નાગજીભાઈ, તો સાબિત કઈ ફાઇન. રીતે ઓકે, થશે કે ચલો બે ભાજપ મુદ્દા છે રેઝ કે કર્યા. મારે 1 મિનિટની અંદર મારે 1 પર્સનલાઇઝ નહીં મિનિટમાં કરતા. પતાવું છે એટલે મારે આ ભાજપને 1 મિનિટમાં ન પહોંચાય કે આ લોકો આખે આખી હવે એટલો ટાઈમ. બસ, સાંભળો, ઓકે, સાંભળો તમે. હવે જીતુભાઈ, તમારો તમારે યાર તમારી જીતુભાઈ, સંસ્થા બંધ થઈ ગઈ. જીતુભાઈ, please. દાખલા જીતુભાઈ, તરીકે please. મને 1 મિનિટ મળી એટલે આ ભાજપને 1 મિનિટમાં ન પહોંચાય કારણ કે જુઠ્ઠા લોકોને પહોંચવું મુશ્કેલ હોય હા, BHP ના carry on, બધાને. કારણ કે આ લોકોને ભ્રામક હોય છે. આ Carry on, હું carry on, આપના તમારું માધ્યમથી હાથ જોડીને એટલું કહું છું જી. અને અમારી સાથે ગુજરાતની અને અમદાવાદની પ્રજા છે એટલા માટે હા. કોંગ્રેસનું આમાં સ્ટેન્ડ ને ચિત્ર જોયું તો લોકો ગર્વ અનુભવે છે. ઓકે. શૈલેષભાઈ પરમારની વાત હોય, સની બાબાની હોય કે શક્તિસિંહ ગોયલની હોય ઓકે. કે રાહુલજીની હોય, ઓકે. પહેલગામની વાત હોય કે બા ચંડોળાની વાત હોય. હમણાં વાત એવી કરી કે શૈલેષભાઈ અને સની બાબા ધારાસભ્ય છે ત્યાં ગાડી આ ક્રાઇમ બન્યો. આજથી 2 મહિના પેલા રામોલમાં બન્યો છે. તમારા પ્રદીપસિંહ જાડેજા ત્યાં પૂર્વ ધારાસભ્ય હતા, ગૃહમંત્રી હતા, હાલમાં તમારા ભાજપના ધારાસભ્ય છે, વસ્ત્રાલમાં તમારા કોર્પોરેટર ભાજપના છે. એ નહીં કહો તમે માત્ર ને માત્ર ક્યાંકનું ક્યાંક કોંગ્રેસનું ગોતી લાવો તો શરમ આવી જોઈએ. કોંગ્રેસ પક્ષની વાત સાંભળો તમે. તમારો ક્યાં નંબર આવ્યો છે? તમારો ક્યાં છે? દાખલા તરીકે મારો નંબરમાં મને ના બોલવા દે અને આ વીએચપી વાળા અને ભાજપ વાળા પૂરી કરો વાત. પણ મારી વાત પૂરી તો કરવા દો. પૂરી કરી લો, પૂરી હું કરી લો. એમ કહું છું ફટાફટ. કે તમારે દેશભક્તિ શીખવી તો કોંગ્રેસ પાસે શીખો. ઇન્દિરા ગાંધીની છબી તમારા ભાજપ કમલમમાં રાખો. ચલો. તમારી કાયરતા દેખાઈ ગઈ છે. તમે કઈ કરી શકતા નથી પહેલગામમાં અને અહીંયા તમે કેમ કહો છો કે કોંગ્રેસ પક્ષવાળા કોંગ્રેસે કીધું કે ચંડોળા તળાવમાં જે થયું છે એ યોગ્ય છે. આવું ઇમરાન ખેડાવાળા બોલ્યા, શૈલેષભાઈ બોલ્યા.
સન્ની બાબા બોલ્યા કે તમારો કોઈ ભાજપનો કોઈ નેતા કે જે વાત કરી શકે? માત્ર ને માત્ર તમારે શીખવું પડે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ તમને લોકોને. શરમ હું તમારી રાજભવન નહીં, તમારી ભાજપ ભક્તિ છે. પણ એ લોકો હેમંતભાઈ, આ લોકો વીએચપી ની આરએસ ની ભાજપ ભક્તિ છે. ઉમેશભાઈ, ઓકે ઉમેશભાઈ, લાસ્ટ 1 મિનિટ. ઉમેશભાઈ, હા, આ 3 મુદ્દાઓ ઉપર ચર્ચા હતી. હા. પહેલગામમાં જે બનાવ બન્યો છે હા, એની કેમ? આકરામાં હા. આકરી સજા આપવી જોઈએ અને તમામ પ્રત્યે સહાનુભૂતિ છે. Yes. એ કોઈ હિન્દુ મુસ્લિમ સામે હુમલો નથી, દેશ ઉપર હુમલો છે. Fine. અને દેશ ઉપર હુમલાની છે. રીતે એને જોવો જોઈએ છે. અને એ દુઃખદ બાબત કહેવાય. Okay. હવે તમે કહો છો કે બોર્ડર ઉપર ચકલું પણ નથી ફરકી શકતું, હા. તો પછી બાંગ્લાદેશીઓ આવે છે ક્યાંથી? Okay. 10 વર્ષથી તો તમે બેઠા છો. હવે બીજી વાત હા. કે મહેશભાઈએ વાત બહુ સારી કરી, કરણી અને કરણીમાં ફરક દેખાય છે. હવે એમને કીધું કે ભાઈ આતંકવાદી હોય તો એને સજા થવી જ જોઈએ. ભાજપે એટલી જોરદાર સજા આપી કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની ગઈ પ્રજ્ઞા ઠાકુર. સારંગી મેમ્બર ઓફ પાર્લામેન્ટ મંત્રી બની ગયા. બરોબર. ચલો, ઓકે. અને તમે ચાલો, તમે એટલીસ્ટ 1 મિનિટ. ઉમેશભાઈ, મેં આખી ચર્ચામાં તમારા રોલની ભૂમિકાની આટલી બધી સ્પષ્ટ વાત કર્યા પછી શું કરવા વિષયાંતર કરો છો તમે? 1 મિનિટ. તમે કથની અને કરણીમાં ગુનેગાર થઈ ગઈ ને કથની અને કરણી પૂરી. ગુનેગારને સજા ગુનાના રીતે મળવી જોઈએ. હા. એ કયા પાર્ટીનો છે અને કેટલા ચલો, વોટનો માલિક છે એનો જવાબ જો મહેશભાઈ આપો. ગુનાકારી કર્યો તેને સજી મહેશભાઈ. થવી જોઈએ. ભારતીય બંધારણના અનુસાર થવી ઓકે. જોઈએ. ભારતીય ન્યાયપાલિકા ચલો, સમજી ગયા, તમારો મુદ્દો સમજી ગયા. ઓકે જીતુભાઈ, ફાઇન. મહેશભાઈ, લાસ્ટ 1 મિનિટ. ઓકે, ફાઇન. તમે બાંગ્લાદેશના હટાની વાત છે. એમને એ જ ન્યાયપાલિકા માનવી પડે જે હું ને તમે માનીએ. ફાઇન, ઓકે. ચાલો ઉમેશભાઈ, જીતુભાઈ, મહેશભાઈ, લાસ્ટ 1 મિનિટ. મહેશભાઈ, ઓકે. ઉમેશભાઈ, ચલો એ જવાબ આપે. મહેશભાઈ, લાસ્ટ 1 મિનિટ. મહેશભાઈ, જીતુભાઈ, ફાઇન. મહેશભાઈ, 1 મિનિટ, ઓનલી 1 મિનિટ. ભારતીય જનતા પાર્ટી દેશમાં નરેન્દ્રભાઈનું શાસન હા, અને પ્રજાનો વિશ્વાસ ઓકે. એ નરી આંખે જોઈ શકાય એવો છે. ઓકે. ભાઈ અમને ખોટા બોલા કહેતા હતા, ઊંચા થઈ થઈને પછડાતા હતા, પ્રજા મારી તમારી સામે છે ને આ બધું જ એ ચૂંટણીની અંદર એના પરિણામો આપણને મળતા હોય છે ને એટલા માટે હું એમ માનું છું કે આપણે ટીવીમાં આવીને કોઈને સર્ટિફિકેટ આપીએ એના કરતા જનતા પોતાની અદાલતમાં સારા. પ્રશ્ન છે બાંગ્લાદેશીઓની વસાહત, બાંગ્લાદેશીઓના ગોરખ ધંધા, ગેરકાનૂની ધંધા. ભારતીય જનતા પાર્ટી 0 ટોલરન્સથી આ બાબતની અંદર કામ કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી જે સિસ્ટમ, ભાઈ હમણાં કહે છે કે અમેરિકામાં શું થાય, અમેરિકાની જ્યુડિશિયલી સિસ્ટમ, અમેરિકાની લોકશાહી પદ્ધતિ આપણી લોકશાહી પદ્ધતિ કરતા જુદી છે. આપણા કાયદા કાનૂનો, આપણા બંધારણો અને એને આધારે જે પ્રકારે સરકારે એક્શન લેવા જોઈએ એવા કઠોર એક્શન લે છે. જો તમારામાં દેશ માટેની દાજ હોત, ભારત માટે, ભારતીયપણા માટેની દાજ હોત તો તમે લોકો સંસદના ફ્લોર ઉપર એનઆરસી કોઈ દેશ વિરોધી કાયદો લાવવાની ભારતીય જનતા પાર્ટીની સરકારની કોઈ જહેમત નથી. એનઆરસી એટલે રાષ્ટ્રીય સિટીઝનનું રજીસ્ટર છે, જે આ દેશના લોકો છે, જે ભારતના લોકો છે, એમાં કોઈ પણ ધર્મના લોકો હોય એ ભારતના લોકો છે. એ રજીસ્ટર દુનિયાના દેશોમાં છે તો ભારતમાં શું કામ લેવું જોઈએ? એ લોકોને કેમ આજે આટલી બધું ડાપણ આવી ગયું મને એ ખબર નથી. એ નેશનલિઝમની કેવી રીતે વાત કરે છે એ મને ખબર નથી. તો એ વખતે આ જ વસ્તુ આજ જયારે લાવવાની વાત હતી, જયારે સીએ એની આડમાં એનઆરસી લઈ અને જે પ્રકારની પ્રવૃત્તિઓ કરનારા લોકો ટીવી ડિબેટમાં આજે નેશનલિઝમની વાત કરે છે, આ દેશના લોકો છે ને એ એને જોવે છે અને જાણે પણ. હું આજે પણ એ વાતને રિપીટ કરું છું કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કોઈ પક્ષ વિપક્ષ ન હોય, આપણે બધા એ મુદ્દે એક છીએ અને આગળનો સમય પણ હજુ પણ આપણી એ સમજને વધારે શાર્પન કરવાનો સમય આવી રહ્યો છે. એ હું માનું છું કે આ પેનલના તમામ જે વડીલોને બોલાવ્યા છે, એક્સપર્ટને બોલાવ્યા છે, એ પણ એ વાતને સ્વીકારશે. મહેશભાઈ, નાગજીભાઈ, જીતુભાઈ, ઉવેશભાઈ અને પટેલ સાહેબ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.